તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 16મા શ્લોકનું પારાયણ કરીએ. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. અહીંયા ભગવાન સમજાવી રહ્યા છે કે જગતમાં અપેક્ષા રહિત થાઓ અને મારી પાસે જ અપેક્ષા રાખો. શરૂઆતમાં અપેક્ષાને નૈતિક રાખો અને પછી સાવ અપેક્ષા રહિત થઈ જાઓ. કેવળ ભગવાન પાસે જ અપેક્ષા રાખો. આગળ ભગવાન સમજાવે છે શુચિ થાઓ, દક્ષ થાઓ. આ શુચિતા અને દક્ષતા એ બંનેને સાથે સાથે સમજવાના છે. બહારથી જેમ સ્વચ્છ રહેવાનું છે, આ જગતને જેમ સ્વચ્છ રાખવાનું છે, એમ અંદરથી પવિત્ર રહેવાનું છે. બહાર સ્વચ્છતા અને અંદર પવિત્રતા, એનું નામ શુચિતા છે. એ શુચિતા રાખવાની છે અને એની સાથે સાથે દક્ષતા પણ રાખવાની છે. દક્ષતા શું કામ રાખવાની છે? દક્ષતા એટલા માટે રાખવાની છે કે હું બીજાના લીધે દુઃખી ન થાઉં. હું પોતાના લીધે દુઃખી ન થાઉં એના માટે શુચિતા રાખવાની છે, અને હું બીજાના લીધે દુઃખી ન થાઉં એના માટે દક્ષતા રાખવાની છે. અને શુચિતા અને દક્ષતા એ બંને રાખવાની જવાબદારી મારી છે. આપણે પોતાના લીધે પણ દુઃખી ન થવા જોઈએ અને આપણે બીજાના લીધે પણ દુઃખી ન થવા જોઈએ. તેથી શુચિતા અને દક્ષતા એ બંને સાથે સાથે સમજવાના છે. કેમ કે આપણે દ્વૈતમાં જીવીએ છીએ. અહીંયા જેમ હું છું એમ બીજો છે. મને હુંના લીધે પણ દુઃખ ન થવું જોઈએ અને મને બીજાના લીધે પણ દુઃખ ન થવું જોઈએ. તેથી શુચિતા અને દક્ષતા બંને સાથે સાથે સમજવાના છે. નાનપણમાં શાળામાં જ્યારે કસરત શીખવવામાં આવતી હતી ત્યારે સાવધાન અને વિશ્રામ એનો આદેશ આપવામાં આવતો હતો. સાવધાન થાઓ અને પછી કહે વિશ્રામ. સાવધાન અને વિશ્રામ. ભગવાન જગતગુરુ છે અને આપણને બધાને એ જ આજ્ઞા કરી રહ્યા છે. તમે જ્યારે જગતમાં વ્યવહાર કરો છો ત્યારે ભગવાન શું કહે છે? સાવધાન. જગતમાં સાવધાન. અને ઈશ્વરમાં વિશ્રામ. જગતમાં સાવધાન રહેવાનું છે અને ઈશ્વરમાં વિશ્રામ કરવાનું છે. જગતમાં સાવધાન રહેવું એ દક્ષતા છે અને ઈશ્વરમાં વિશ્રામ કરવો એ શુચિતા છે. કેટલાક લોકો ઉલટું કરે છે.
જગતમાં વિશ્રામ કરે છે અને ઈશ્વર પાસે જવામાં સાવધાન રહે છે. ઈશ્વર પાસે જતા જ નથી. જગતમાં વિશ્રામ લેવો એ અદક્ષતા છે અને ઈશ્વર પાસે જવામાં સાવધાન રહેવું એ અશુચિતા છે. આપણે એવું ઉલટું નથી કરવાનું. આપણે જગતમાં સાવધાન રહેવાનું છે એ દક્ષતા છે અને ઈશ્વરમાં વિશ્રામ કરવાનો છે એ શુચિતા છે. કેમ કે બ્રહ્મ સત્ય છે, જગત તો મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો એ જે બ્રહ્મ સત્ય છે એમાં વિશ્રામ કરાય અને આ જગત મિથ્યા છે તેથી તેમાં સાવધાન રહેવાય. માયા શબ્દ સમજવા જેવો છે. એ માયામાં જે યા અક્ષર છે ને એનો અર્થ થાય છે જે, અને એ જે મા અક્ષર છે ને એનો અર્થ થાય છે નથી. તો એ જે માયા શબ્દ થયો એનો અર્થ શું થયો? જે નથી. માયાનો અર્થ જે નથી તે. યા એટલે જે અને મા એટલે નથી. જે નથી તે. આ જે નથી તે એવી જે માયા છે એ હોય એવી લાગે છે. તેથી માયાનો અર્થ શું થયો? કે નથી છતાં છે એવી જે લાગે છે એનું નામ માયા છે અને તેથી એમાં સાવધાન રહેવું પડે અને એનું જ નામ દક્ષતા છે. ઉનાળાના દિવસોમાં હરણ ઝાંઝવાના ઝાડ પાછળ દોડતું હોય છે. એ વાસ્તવિક જળ નથી હોતું. હરણ એની પાછળ દોડ્યા કરે છે. સાંજ પડી જાય છે પણ એને પાણી મળતું નથી. એટલે જ એ જે ઝાંઝવાના જળ છે એને મૃગજળ કહેવામાં આવે છે. એ મૃગજળ પાછળ મૃગ દોડે, એ મૃગજળ પાછળ માણસ ન દોડે. કેમ કે માણસ દક્ષ છે, એ જાણે છે કે એ સાચું જળ નથી. એમ આ જગત મિથ્યા છે, એ વાસ્તવમાં નથી, ખાલી છે એવું લાગે છે. તેથી વિવેકી લોકો એની પાછળ દોડતા નથી, સાવધાન રહે છે, દક્ષ રહે છે. વિવેકી લોકો મૃગજળ પાછળ નહીં, જળની પાછળ પડે છે. જગતની પાછળ નહીં, બ્રહ્મની પાછળ પડે છે. તો આ મૃગજળની પાછળ ન પડવું એનું નામ દક્ષતા છે અને જળની પાછળ પડવું એનું નામ શુચિતા છે. જગતની પાછળ ન પડવું એ દક્ષતા અને બ્રહ્મની પાછળ પડવું એનું નામ શુચિતા.
આપણે આવા શુચિ અને દક્ષ થવાનું છે. આપણે બ્રહ્મની પાછળ પડીએ, જગતની પાછળ ન પડીએ. જળની પાછળ પડીએ, મૃગજળની પાછળ ન પડીએ. આ શુચિતા અને દક્ષતાનું ટૂંકમાં રહસ્ય છે. હમણાં આપણે જોયું કે મારે મારા લીધે પણ દુઃખી નથી થવું અને મારે બીજાના લીધે પણ દુઃખી નથી થવું. કેમ કે દુઃખ પોતાના લીધે પણ આવે છે અને બીજાના લીધે પણ આવે છે. પોતે પોતાનો મિત્ર ન હોય ત્યારે પોતાનો દોષ પણ જાણી શકતો નથી અને બીજાનો દોષ પણ જાણી શકતો નથી. અને દોષને ન જાણીએ એટલે કાં તો પોતાના લીધે દુઃખ આવે છે, કાં તો બીજાના લીધે દુઃખ આવે છે. અશુચિતાથી દુઃખ આવે છે, કાં તો અદક્ષતાથી દુઃખ આવે છે. તેથી માણસે પોતાના મિત્ર થવું જોઈએ અને પોતાનો દોષ પણ જાણવો જોઈએ અને બીજાનો દોષ પણ જાણવો જોઈએ. પોતાના દોષથી પણ બચવું જોઈએ અને બીજાના દોષથી પણ બચવું જોઈએ. તો આપણે પોતાના લીધે પણ દુઃખી નહીં થઈએ અને બીજાના લીધે પણ દુઃખી નહીં થઈએ. તો દુઃખ મુક્ત રહેવા માટે શુચિ અને દક્ષ થવાનું છે. દુઃખ મુક્ત રહેવા માટે શુચિ અને દક્ષ થવાનું છે. માનવ જાતના ઇતિહાસનો જ્યારે વિચાર કરીએ ત્યારે આ જ વાત દેખાય છે. સજ્જનોના જીવનમાં બીજાના લીધે દુઃખ આવ્યું છે અને દુર્જનોના જીવનમાં પોતાના લીધે દુઃખ આવ્યું છે. અને એમ કરીને આ આખું જગત દુઃખાલય છે. સજ્જનો જ્યાં સુધી બીજાનો દોષ જાણી શકતા નથી ત્યાં સુધી એ દુઃખ મુક્ત થતા નથી અને દુર્જનો જ્યાં સુધી પોતાનો દોષ જાણતા નથી ત્યાં સુધી એ દુઃખ મુક્ત થઈ શકતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતે શા માટે દુઃખ મુક્ત નથી થઈ રહ્યો એનો વિચાર કરવો જોઈએ. પોતાના જીવનનું વિશ્લેષણ કરવું જોઈએ કે મારા જીવનમાં દુઃખ શું કામ છે હજી. તો આ બે જ વાત દેખાશે. દુઃખ પાછળ કાં તો પોતાનો દોષ છે અને કાં તો બીજાનો દોષ છે. પણ એ દોષ ન જોવા એ આપણો જ દોષ છે. ઘણીવાર માર્ગ પર દુર્ભાગ્યે કોઈ અકસ્માત થાય ત્યારે કોઈ એમ કહેતું હોય છે કે આમાં મારો કોઈ દોષ નહીં હતો, સામેવાળાનો દોષ હતો. મારી કોઈ ભૂલ નહીં હતી, સામેવાળાની ભૂલ હતી. આટલું બોલીને આપણે છૂટી નહીં જઈ શકીએ. કેમ કે સામેવાળાના દોષના લીધે, સામેવાળાની ભૂલને લીધે પણ આપણે તો દુઃખી થયા ને. આપણે દુઃખ મુક્ત થવું હશે તો સામેવાળાના દોષને પણ પારખવો પડશે, સામેવાળાની ભૂલને પણ પારખવી પડશે અને એનાથી પણ બચવું પડશે. તેથી કુશળ ડ્રાઈવર કોને કહેવાય? કુશળ ડ્રાઈવર એને કહેવાય જે વાહન ચલાવતી વખતે પોતાની ભૂલથી પણ બચે
અને બીજાની ભૂલથી પણ બચે. અને આ પોતાની ભૂલથી બચવું એ શુચિતા છે, અને બીજાની ભૂલથી બચવું એ દક્ષતા છે. અને એ બંને આપણામાં આવશે તો અકસ્માત નહીં થાય, તો આપણે દુઃખી નહીં થઈએ. તો આપણે પોતાના દોષથી પણ બચવું છે અને બીજાના દોષથી પણ બચવું છે. સજ્જનોએ બીજાના દોષથી બચતા શીખવું પડશે અને દુર્જનોએ પોતાના દોષથી બચતા શીખવું પડશે. રામાયણ અને મહાભારત એ બંને ઐતિહાસિક ગ્રંથો છે. એમાં એક બાજુ દેવી અને એક બાજુ આસુરી એવા લોકો દેખાય જ છે. અને ભગવાન અવતાર લઈને પધાર્યા હોય છે એ દ્વંદ્વાતીત રૂપે દેખાય છે. એ દૈવી લોકોના જીવનમાં દુઃખ કેમ આવ્યું? માં સીતાનો વિચાર કરીએ. માં સીતા શુચિ છે, પવિત્ર છે. એમના જીવનમાં દુઃખ કેમ આવ્યું? એટલા માટે દુઃખ આવ્યું કે સાધુના વેશમાં આવેલા રાવણને સાધુ માની લેવામાં આવ્યો. એના દંભને પારખવામાં ન આવ્યો. અને એ માં સીતા ભિક્ષા આપવા માટે બહાર નીકળ્યા. આપણે સારા છીએ તેથી બીજા પણ સારા છે એમ માની લેવું એ અદક્ષતા છે. માં સીતાના જીવનમાં જે દુઃખ આવ્યું એ અદક્ષતાના લીધે આવ્યું. દૈવી લોકોના જીવનમાં જે દુઃખ આવે છે એ અદક્ષતાને લીધે આવે છે. મહાભારતમાં પાંડવોનો વિચાર કરીએ. પાંડવો દૈવી છે. એ દેવી પાંડવોના જીવનમાં દુઃખ કેમ આવ્યું? બસ અમે સારા છીએ તેથી બીજા પણ સારા છે એવું માની લેવામાં આવ્યું. એ તો અદક્ષતા છે. આ જગતમાં સજ્જનો જો દક્ષ થઈ જાય અને દુર્જનો જો શુચિ થઈ જાય તો ઈશ્વરે એક પણ અવતાર લેવો નહીં પડે. ઈશ્વરે પૃથ્વી પર શા માટે અવતાર લેવો પડે છે? એક તો કારણ એ છે કે પૃથ્વી કાંઈ સ્વર્ગ નથી અને પૃથ્વી કાંઈ નરક નથી. સ્વર્ગમાં બધા દેવો જ છે. સાત્વિક જીવો જ છે. પુણ્યશાળી જીવો જ છે. સારા જીવો જ છે. નરકમાં
પાપી લોકો છે, ખરાબ લોકો છે. હવે જ્યાં કેવળ સારા લોકો છે એવા સ્વર્ગમાં પણ અવતાર લેવાની જરૂર નથી. અને જ્યાં કેવળ ખરાબ લોકો છે એવા નરકમાં પણ અવતાર લેવાની જરૂર નથી. પણ પૃથ્વી પર પુણ્યશાળી અને પાપી, સારા અને ખરાબ, દૈવી અને આસુરી એવા બંને લોકો છે. અને તેથી ભગવાને પૃથ્વી પર અવતાર લેવો પડે છે. કેમ કે દેવી લોકોની રક્ષા કરવી પડે છે અને જેને સુધરવું જ નથી એવી જેની પ્રતિજ્ઞા છે એવા આસુરી લોકોને દંડ આપવો પડે છે. તો સારાની રક્ષા કરવા અને જેને સુધરવું જ નથી એવા ખરાબને દંડ આપવા ભગવાને અવતાર પૃથ્વી પર લેવો પડે છે. હવે આવી જે આ પૃથ્વી છે વાસ્તવમાં એ ધન્ય ભૂમિ છે, કેમ કે ભગવાન અહીંયા અવતાર લે છે અને કેટલાય મનુષ્યો ભગવદરૂપ થાય છે, જીવતા જ મુક્ત થાય છે. તેથી પૃથ્વી એનું એક ગૌરવ છે કે અહીંયા સ્વયં ભગવાન મનુષ્ય રૂપે આવે છે અને અહીંયા કેટલાય મનુષ્યો ભગવદ રૂપ થાય છે. તેથી એવી આ જે મા પૃથ્વી છે એને આપણે નમન કરીએ છીએ, કેમ કે એ આવી પુણ્ય ભૂમિ છે. પણ ભગવાને અહીંયા અવતાર લેવો શું કામ પડે છે? એટલા માટે કે અહીંયા સારા અને નરસા એવા બંને લોકો છે. સારાની રક્ષા કરવી પડે છે, નરસાને દંડ આપવો પડે છે. પણ જો સારા લોકો દક્ષ થઈ જાય અને નરસા લોકો શુચિ થઈ જાય તો પછી ભગવાને અહીંયા અવતાર નહીં લેવો પડે. સારા લોકો પાસે સત્ય હોય છે, પણ શક્તિ ઓછી હોય છે. નરસા લોકો પાસે શક્તિ હોય છે, પણ એની પાસે સત્ય ઓછું હોય છે. હવે સારા લોકો સત્યવાન તો છે જ, એ જો શક્તિવાન થઈ જાય, અને નરસા લોકો શક્તિવાન તો છે જ પણ એ જો સત્યવાન થઈ જાય તો પછી ભગવાને અહીંયા અવતાર નહીં લેવો પડે. કહેવાનો આશય એ છે કે આપણે સત્યવાન થઈએ એ શુચિતા છે અને શક્તિવાન થઈએ એ દક્ષતા છે. જો આપણે સત્યવાન થશું અને શક્તિવાન થશું તો આપણે શુચિ પણ થયા અને દક્ષ પણ થયા એમ કહેવાશે. ભગવાન સજ્જનોને કહે છે શક્તિવાન થાઓ, અને ભગવાન દુર્જનોને કહે છે સત્યવાન થાઓ. આપણે આપણા જીવનમાં આ બંને વસ્તુ સાથે રાખવી છે. અંદરથી સત્યવાન રહેવું છે અને બહારથી શક્તિવાન થવું છે. આપણે અંદરથી શ્રેય સિદ્ધ કરવું છે અને બહારથી પ્રેય સિદ્ધ કરવું છે. અંદર પરમાર્થ સિદ્ધ કરવો છે
અને બહાર વ્યવહાર સિદ્ધ કરવો છે. અને તેથી આપણે અંદર શિક્ષણ મેળવવું છે અને બહાર આપણું રક્ષણ અને પોષણ સિદ્ધ કરવું છે. અંદર શિક્ષણ મેળવવું એ શુચિતા છે અને બહાર રક્ષણ અને પોષણ મેળવવું એ દક્ષતા છે. અંદર આપણે માં સરસ્વતીની ઉપાસના કરવાની છે. એ આપણને શિક્ષણ આપે છે. સા વિદ્યાયા વિમુક્તએ. બહાર પોષણ મેળવવું છે એટલે માં લક્ષ્મીની ઉપાસના કરવી છે અને બહાર રક્ષણ કરવું છે એટલે માં કાલીની ઉપાસના કરવી છે. તેથી આપણા જીવનમાં આ ત્રણેય દેવીની ઉપાસના હોવી જોઈએ. માં સરસ્વતીની ઉપાસના કરવી છે. શું કામ? મારે અંદરથી શિક્ષિત થવું છે. આ જીવને શિક્ષણ આપવું છે. એ જ તો શુચિતા છે. આ શરીરનું પોષણ કરવાનું છે એટલે માં લક્ષ્મીની ઉપાસના કરવાની છે. આ શરીરનું રક્ષણ કરવાનું છે એટલે માં કાલીની ઉપાસના કરવાની. સરસ્વતીથી શિક્ષણ સિદ્ધ થાય છે. લક્ષ્મીથી પોષણ સિદ્ધ થાય છે અને માં કાલીથી રક્ષણ સિદ્ધ થાય છે. આપણને વિદ્યા પણ જોઈએ છે, આપણને સમૃદ્ધિ પણ જોઈએ છે, આપણને શક્તિ પણ જોઈએ છે. વિદ્યા એ આપણું સાધ્ય છે. કેમ કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. તેથી વિદ્યા જ્ઞાન એ આપણું સાધ્ય છે. અને સમૃદ્ધિ અને શક્તિ એ આપણા સાધનો છે. એ બંને આપણને સાધન તરીકે જોઈએ છે. એ આપણને ભગવાનની કૃપાથી મળશે પણ આપણે એને સાધન તરીકે મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. એ બંને એમાંથી કોઈ આપણું સાધ્ય નથી. એ બંને સાધન છે અને એ પ્રભુ જ આપણને આપશે પણ એ બંનેને સાધન તરીકે મેળવવાનો આપણે પુરુષાર્થ કરવાનો છે. તો શિક્ષણ મેળવવું જીવનું એ શુચિતા છે અને આ શરીરના પોષણ અને રક્ષણ માટે જાગૃત રહેવું એ દક્ષતા છે. આપણે આ બંને શુચિતા અને દક્ષતા કેળવવાના છે. મને અંદરથી શિક્ષણ પણ જોઈએ અને બહાર પોષણ અને રક્ષણ પણ જોઈએ. અને એટલે જ ભારતમાં પહેલેથી સરસ્વતીની, લક્ષ્મીની અને મહાકાલીની ઉપાસના થાય છે. અમને સત્ય પણ જોઈએ
અમને શક્તિ પણ જોઈએ, અમને શિક્ષણ પણ જોઈએ, અમને પોષણ પણ જોઈએ, અમને રક્ષણ પણ જોઈએ, અમને વિદ્યા પણ જોઈએ, અમને સમૃદ્ધિ પણ જોઈએ, અમને શક્તિ પણ જોઈએ. કોઈ પણ ગૃહસ્થી સમૃદ્ધિ વગર એના કુટુંબનું પોષણ કેવી રીતે કરી શકશે? તેથી મહાલક્ષ્મીની ઉપાસના થવી જ જોઈએ. કોઈ પણ રાજા શસ્ત્ર વગર રાષ્ટ્રનું રક્ષણ કેવી રીતે કરી શકે? તેથી રાજા પાસે શસ્ત્ર હોવું જોઈએ. અને કોઈ પણ ગુરુ શાસ્ત્ર વગર કેવી રીતે અધ્યાપન કરી શકશે? ગુરુએ અધ્યાપનનું કાર્ય કરવું હશે તો એની પાસે શાસ્ત્ર જોશે. અને એ શાસ્ત્ર પ્રત્યેક મનુષ્યના હૃદય સુધી પહોંચવું જોઈએ. તેથી પ્રત્યેક મનુષ્યના હૃદયમાં શાસ્ત્ર પહોંચેલું હોવું જોઈએ, શિક્ષણ પહોંચેલું હોવું જોઈએ. અને પ્રત્યેક ઘરમાં નારાયણની પત્ની તરીકે લક્ષ્મી વાસ કરતી હોવી જોઈએ. પ્રત્યેક ઘરમાં લક્ષ્મીનો વાસ હોવો જોઈએ. બધા ગૃહસ્થી સમૃદ્ધ હોવા જોઈએ. એના માટે પુરુષાર્થ કરવો જોઈએ. અને રાષ્ટ્ર શસ્ત્રોની શક્તિથી સંપન્ન હોવું જોઈએ. આવી રીતનું થાય તો શુચિતા અને દક્ષતા સિદ્ધ થઈ ગયા. મનુષ્યની અંદર સરસ્વતી કૃપા વરસાવતી હોય, પ્રત્યેક ઘરમાં લક્ષ્મીની કૃપા હોય, અને રાષ્ટ્રમાં મહાકાલીની કૃપા હોય, તો આનાથી વધારે આપણને શું જોઈએ? આપણે મા સરસ્વતીને, મા લક્ષ્મીને અને મા કાલીને નમન કરીએ અને એમને કહીએ કે હે મા સરસ્વતી, પ્રત્યેક મનુષ્યના હૃદયમાં તમારી કૃપા રહો. હે મા લક્ષ્મી, પ્રત્યેક ઘરમાં તમારી કૃપા રહો. અને હે મા કાલી, રાષ્ટ્રમાં નિરંતર તમારી કૃપા રહો. આ રાષ્ટ્ર સમર્થ રહો, સશક્ત રહો, સુરક્ષિત રહો. આ આપણી પ્રાર્થના છે. અને એ પ્રાર્થનાને અનુરૂપ આપણો પુરુષાર્થ હોવો જોઈએ. આપણે અંદરથી પણ સ્વતંત્ર રહેવાનું છે અને બહારથી પણ સ્વતંત્ર રહેવાનું છે. આપણને પરતંત્રતા નથી જોઈતી. ન અંદરથી પરતંત્ર, ન બહારથી પરતંત્ર. આપણે અંદરથી સ્વતંત્ર રહેવું હશે તો આપણને વિદ્યા જોશે, કેમ કે વિદ્યા આપણને મુક્ત કરે છે. અંદરથી સ્વતંત્ર રહેવું હશે તો આપણને વિદ્યા જોશે. અને બહારથી સ્વતંત્ર રહેવું હશે તો આપણને સમૃદ્ધિ પણ જોશે અને શક્તિ પણ જોશે. જો આપણે સમૃદ્ધિ કે શક્તિની ઉપેક્ષા કરશું તો આપણે બહારથી સ્વતંત્ર નહીં રહી શકીએ.
આપણે બહારથી પણ સ્વતંત્ર રહેવું હશે તો આપણી પાસે સમૃદ્ધિ પણ હોવી જોશે અને આપણી પાસે શક્તિ પણ હોવી જોશે. જો અંદર આપણી પાસે વિદ્યા છે તો આપણે અંદરથી સ્વતંત્ર છીએ. આ શુચિતા છે. અને જો આપણી પાસે સમૃદ્ધિ છે, શક્તિ છે, તો આપણે બહારથી સ્વતંત્ર છીએ. આ આપણી દક્ષતા છે. આ અતિશય ઊંડો વિષય છે. આપણે શુચિતાની સાથે દક્ષતા પણ કેળવવાની છે અને સજ્જનોએ સંપીને રહેવાનું છે. તો જ આપણામાં સૌજન્ય છે એમ કહેવાશે. સંપીને રહેવું, કોઈનો દ્રોહ ન કરવો. આ આપણી શુચિતા છે અને આપણે દક્ષતા પણ કેળવવાની છે. આપણે આ જગતમાં આવીએ છીએ આપણે જન્મનો છેડો અને મૃત્યુનો છેડો, એ બેય છેડાનું ધ્યાન રાખવાનું છે. હું અહીંયા આવ્યો એને કેટલો સમય થયો એ વિચારતું રહેવાનું છે. અને અહીંયા આવ્યા છીએ તો જવાનું પણ છે. હવે કોઈને એ ખબર નથી કે ક્યારે જવાનું છે, પણ જવાનું છે એ વાત તો નિશ્ચિત છે. તેથી કેટલો સમય બચ્યો છે એ ભલે આપણે ન જાણતા હોઈએ, પણ પળે પળે જીવન સમાપ્ત થવા જઈ રહ્યું છે એનું પણ ધ્યાન રાખવાનું છે. સમયની સાથે સાથે ઉંમર જેમ જેમ વધે છે એમ એમ માણસે વ્યાવહારિક વિકાસ કરતો રહેવાનો છે. જન્મના છેડાથી વ્યાવહારિક વિકાસ કરતો રહેવાનો છે. અને મૃત્યુનો છેડો ભલે જ્ઞાત નથી, પણ એ છે જ. એ મૃત્યુના છેડાથી પરમાર્થ સિદ્ધ કરતો રહેવાનો છે. લોકો સમયની સાથે સાથે વ્યવહારિક કાર્યો કેવા કરતા જાય છે કે અમુક સમય સુધીમાં ડિગ્રી લઈ લેવાની, અમુક સમય સુધીમાં ગૃહસ્થી થઈ જવાનું. તો એ બધું જન્મના છેડાથી થાય છે ને. જન્મના છેડાથી વ્યવહારિક વિકાસ થવો જોઈએ. એનું નામ પ્રેય છે. અને એ વ્યવહારિક વિકાસ પણ ધર્મને અનુકૂળ રીતે કરવાનું છે. આપણે સમૃદ્ધિ મેળવીએ, શક્તિ મેળવીએ, એ યોગ્ય માર્ગે મેળવીએ અને યોગ્ય માર્ગે વાપરીએ અને એને સાધન સમજીએ. એ સાધ્ય નથી અને એ સાધન પણ ભગવાન જ આપણને આપી રહ્યા છે. આપણે તો કેવળ પુરુષાર્થ કરવા. તો એ વ્યવહારિક વિકાસ જન્મના છેડાથી થવો જોઈએ, પણ મૃત્યુના છેડાથી
પારમાર્થિક વિકાસ પણ થવો જોઈએ કે દિવસે દિવસે મારું આયુષ્ય ઓછું થતું જાય છે. બે વાત ધ્યાનમાં રાખવાની છે. દિવસે દિવસે મારી ઉંમર વધતી જાય છે અને દિવસે દિવસે મારું આયુષ્ય ઓછું થતું જાય છે. આ બે વાત જે ધ્યાનમાં રાખશો ને એ દક્ષ પણ થશે અને સૂચિ પણ થશે. દિવસે દિવસે પોતાની ઉંમર વધતી જાય છે તો માણસે વ્યવહારિક વિકાસ કરતો રહેવો જોઈએ. એને પોતાના પોષણનો, પોતાના રક્ષણનો પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. એને પ્રેયનો પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. હા, દિવસે દિવસે મારું આયુષ્ય ઓછું થતું જાય છે એનો વિચાર કરીને પોતાનો પારમાર્થિક વિકાસ પણ કરતો રહેવો જોઈએ અને આ જીવને શિક્ષણ આપ્યા કરવું જોઈએ કે ખબર નથી કે આ શરીર ક્યારે રાખ થઈ જશે, પણ એ એકવાર થવાનું એ વાત પાકી છે. અને આ શરીર રાખ થાય એ પહેલાં આ જીવને બ્રહ્મમાં લીન કરવો એ મારું પરમ કર્તવ્ય છે. અહીંયા આગળ કોણ થઈ જશે? શરીર આગળ થશે કે હું? શરીર રાખ થાય એ પહેલાં જીવ આગળ થઈ જવો જોઈએ. શરીર રાખ થાય એ પહેલાં જીવ બ્રહ્માગ્નિમાં હોમાઈ જવો જોઈએ. દેહ અગ્નિમાં હોમાશે પણ એ પહેલાં જીવ બ્રહ્માગ્નિમાં હોમાશે તો આ જીવ મોર થઈ ગયો એમ કહેવાય. સ્પર્ધા કરવી હોય ને તો આ કરવા જેવી છે. કોણ મોર થશે? શરીર મોર થશે કે જીવ? શરીર તો દિવસે દિવસે સ્મશાન તરફ જઈ જ રહ્યું છે. એની સાથે સ્પર્ધા થવી જોઈએ કે શરીર અગ્નિમાં હોમાશે એ પહેલા આ જીવ બ્રહ્માગ્નિમાં હોમાશે. એ સ્પર્ધા થવી જોઈએ અને એ સ્પર્ધા આપણે જીતવી જોઈએ. તો આપણે મૃત્યુના છેડાથી પરમાર્થ સિદ્ધ કર્યો છે એમ કહેવાય અને એ આપણી શુચિતા કહેવાય. જન્મના છેડાથી વ્યવહારિક વિકાસ કરવો એ દક્ષતા છે અને મૃત્યુના છેડાથી પારમાર્થિક વિકાસ કરવો એ શુચિતા છે. અને બંને માણસે સિદ્ધ કરવી જોઈએ. આવું જો થયું તો ભગવાને અહીંયા જે આપણને કહ્યું છે કે શુચિ થાઓ, દક્ષ થાઓ, એ આજ્ઞા આપણે પાળી છે એમ કહેવાશે. કોઈ માણસ સંન્યાસ લઈ લે તો પણ એણે પોતાના શરીરના પોષણ અને રક્ષણ પૂરતું તો દક્ષ થવું જ પડશે ને. તેથી આ શુચિતા અને દક્ષતા એ સૌએ કેળવવી પડશે. ભગવાને જે આજ્ઞા કરી હોય એ સમજીને જ કરી. આપણે એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન ગોઠવવાનું છે. સામાન્ય રીતે કેવું થઈ જાય છે, સમય ઉપર આપણું ધ્યાન રહેતું નથી. હમણાં જે વાત થઈ ને કે દિવસે દિવસે આપણી ઉંમર વધે છે પણ દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટે છે. આ બે વાત જો આપણે જોઈને તો આપણે સમય ઉપર ધ્યાન આપ્યું છે એમ કહેવાય. કેટલાક એવા છે કે નથી વ્યવહારિક વિકાસ કરતા, નથી પારમાર્થિક વિકાસ કરતા. ઉંમર વધે
તો એની સાથે વ્યવહારિક વિકાસ નથી થતો, અને આયુષ્ય ઘટે તો એની સાથે પારમાર્થિક વિકાસ નથી થતો. આ તમોગુણી માણસ છે. ન વ્યવહારિક વિકાસ ન પારમાર્થિક વિકાસ. આ તમોગુણી માણસ. રજોગુણી માણસ શું કરે છે? એ ઉંમરની સાથે વ્યવહારિક વિકાસ તો કરે છે, પણ એ ધર્મને અનુકૂળ રહીને વ્યવહારિક વિકાસ નથી કરતો. અને જે માણસ ધર્મનો વિચાર ન કરે એ પારમાર્થિક વિકાસનો વિચાર ક્યાંથી કરવાનો છે? જે માણસ સત્વગુણી છે એમાં પાછા 3 પ્રકાર પડે છે. જે પુણ્યશાળી માણસ છે એ જન્મની સાથે વ્યવહારિક વિકાસનો પણ વિચાર કરે છે, અને મૃત્યુના છેડાથી ધીરે ધીરે એ પહેલાં પરલોકનો વિચાર કરે છે. પછી સમયની સાથે એ પણ વિકાસ કરતો કરતો અલૌકિક તત્વનો વિચાર કરતો થઈ જાય છે, પૂર્ણ પરમાર્થનો વિચાર કરતો થઈ જાય છે. તો સાત્વિક માણસમાં જે 3 પ્રકાર પડે છે એમાં આ એક પ્રકાર. બીજો પ્રકાર કયો? જે સંન્યાસી છે એ. સંન્યાસી પ્રેય ઉપર ધ્યાન આપતા નથી, એ કેવળ શ્રેય ઉપર ધ્યાન આપે છે. એ કેવળ મૃત્યુના છેડાનો વિચાર કરી પોતાના પારમાર્થિક વિકાસનો પુરુષાર્થ કરે છે. અને ત્રીજો પ્રકાર જે કર્મયોગી છે એ જન્મના છેડાથી પોતાના વ્યવહારિક વિકાસનો પણ પુરુષાર્થ કરે છે, અને મૃત્યુના છેડાથી પોતાના પારમાર્થિક વિકાસનો પણ પુરુષાર્થ કરે છે. તો બસ જગતમાં આટલા પ્રકારના લોકો છે. તમોગુણી એકેય વિકાસનો વિચાર નથી કરતો, ન વ્યવહારિક ન પારમાર્થિક. રજોગુણી વ્યવહારિક વિકાસનો વિચાર કરે, પણ એ ધર્મને અનુકૂળ રહીને ન કરે. જે સાત્વિક માણસ છે એમાં 3 પ્રકાર. એમાં જે પુણ્યશાળી છે એ ધર્મને અનુકૂળ રહીને વ્યવહારિક વિકાસનો વિચાર કરે, અને મૃત્યુના છેડાથી પોતાના પારલૌકિક વિકાસનો વિચાર કરે, અને પછી એ અલૌકિક તત્વનો પણ વિચાર કરે. સંન્યાસી કેવળ મૃત્યુના છેડાથી શ્રેયનો વિચાર કરશે, પારમાર્થિક વિકાસનો વિચાર કરશે. અને કર્મયોગી જન્મના છેડાથી વ્યવહારિક વિકાસનો પણ વિચાર કરશે, અને મૃત્યુના છેડાથી પારમાર્થિક વિકાસનો પણ પ્રયાસ કરશે. હવે પ્રત્યેક માણસે સત્વગુણી થવાનું છે, અને એમાંય પુણ્યશાળી થતાં થતાં અંતે કર્મયોગી થવાનું છે, અને પરિણામે ગુણાતીત થવાનું છે. આ આપણો અભ્યાસક્રમ છે, અને આ અભ્યાસક્રમ આપણે જીવતા જ પૂરો કરવો છે, આ જ જન્મમાં પૂરો કરવો છે. અને આપણે જો એમ માનતા હોઈએ કે આ મારો છેલ્લો જન્મ છે અને હવે હું ફરીવાર અહીંયા આવવાનો નથી, તો પછી આપણું જીવન બહુ મૂલ્યવાન થઈ ગયું. જેને વારે વારે આવવું છે એને જીવનનું કાંઈ મૂલ્ય હોતું નથી. આપણે તો એમ જ માનીને ચાલો કે આપણો આ છેલ્લો જન્મ છે, અને એને અનુરૂપ જો આપણે પુરુષાર્થ કરશું તો એ હકીકતમાં આપણો છેલ્લો જન્મ હશે. એમ સમજો કે આ છેલ્લો જન્મ છે, તો પછી આ જીવનનું બહુ મોટું મૂલ્ય છે. તેથી આ જીવનની પૂરેપૂરી રક્ષા થવી જોઈએ, આ જીવનનું પૂરેપૂરું પોષણ થવું જોઈએ, કેમ કે મારે આટલો અભ્યાસક્રમ સિદ્ધ કરવાનો છે. તેથી જીવનનું મૂલ્ય સમજવાનું છે, અને જીવનનું મૂલ્ય સમજવું એનું નામ દક્ષતા છે. અત્યારે આપણે પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ પરિસ્થિતિ આપણને વધુને વધુ દક્ષ થવા પ્રેરિત કરી રહી છે. વધુને વધુ દક્ષ થાઓ, જીવનની સુરક્ષા અને જીવનની પુષ્ટિ સુનિશ્ચિત કરો. આનું નામ દક્ષતા છે. મારે જીવવું છે,
મારે મરવું નથી, મારે સ્વસ્થ રહેવું છે, મારે અસ્વસ્થ નથી થવું. મારે શરીરને સક્ષમ રાખવું છે, અક્ષમ નથી કરવું. તેથી શરીરની રક્ષાનો પણ વિચાર કરવો પડશે અને શરીરના પોષણનો પણ વિચાર કરવો પડશે. ફરીથી કહું, અત્યારની પરિસ્થિતિ આપણને વધુને વધુ દક્ષ થવા પ્રેરિત કરી રહી છે અને ભગવાને એ ઉપદેશ આપી જ રાખ્યો છે. આપણે એને અમલમાં મૂકવાનો છે. જીવનની રક્ષા થવી જોઈએ, જીવનની પુષ્ટિ થવી જોઈએ. આનું નામ દક્ષતા છે. અને મને મારા હૃદયમાં જ જ્ઞાન થવું જોઈએ, મારી મુક્તિ થવી જોઈએ. આ શુચિતા છે. જીવન સાચવવું એ દક્ષતા છે અને મુક્તિ મેળવવી એ શુચિતા છે. પોતાના જીવનનું મૂલ્ય સમજવાનું. સાધકને પોતાના જીવનનું મૂલ્ય હોય છે. જીવનનું મૂલ્ય સમજવું એ દક્ષતા છે અને મુક્તિનો પુરુષાર્થ કરવો એ શુચિતા છે. આ બેય થયું તો જીવન મુક્ત થઈ ગયા. દક્ષ થયા તો જીવન સચવાઈ ગયું અને શુચિ થયા તો મુક્તિ મળી ગઈ. જીવન મુક્ત થવા આપણે આવ્યા છે અને સમય પર ધ્યાન આપવાનું છે. શરીર રાખ થશે એ પહેલા જીવ બ્રહ્માગ્નિમાં સ્વાહા થશે. એ પેલી સસલાની અને કાચબાની વાર્તા બધાને ખબર છે. એ બે વચ્ચે સ્પર્ધા થઈ. કોણ વિજયી થશે? તો સસલાને તો હસવું આવ્યું. ક્યાં મારી કાચબા સાથે સ્પર્ધા? ક્યાં હું ને ક્યાં કાચબો? હું તો એક દોટ મૂકીશ તો લક્ષ્ય સુધી પહોંચી જઈશ અને આ કાચબો ધીરે ધીરે ક્યારે પહોંચવાનું છે? આ સસલો છે ને ઓવર કોન્ફિડન્સમાં હતો. અતિ આત્મવિશ્વાસ. એટલે એ કે મારે તો જ્યારે પહોંચવું હશે ત્યારે પહોંચી જઈશ. મારી આની યારે કાંઈ સ્પર્ધા હોય જ નહીં. એક જગ્યાએ ઝાડ નીચે બેઠો, આરામ કરવા લાગ્યો અને સૂઈ ગયો. આળસુ લોકોને ઊંઘ બહુ આવતી હોય છે. સસલો સૂઈ ગયો. પણ પેલો કાચબો, એને ખબર હતી કે મારી ગતિ એટલી તેજ નથી, હું તો ધીમે ધીમે ચાલી શકું છું. પણ એ ઉત્સાહપૂર્વક, ભલે ધીરે ધીરે, પણ એને ચાલી રાખ્યું. આ કાચબો ઉત્સાહપૂર્વક ચાલતો અને એ લક્ષ્ય સુધી પહોંચી ગયો. સસલાએ ઉઠીને જોયું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એને દોટ મૂકી ખરી, પણ બહુ મોડું થઈ ગયું હતું. પહેલાં આળસ માર્યો અને પછી ઉતાવળ કરી. આ આળસુ લોકોને જ પછી ઉતાવળ કરવાની થાય છે. આળસુ સસલો પછી ઉતાવળે ભાગવા ગયો, પણ ત્યાં સુધીમાં સ્પર્ધા પૂરી થઈ ગઈ હતી. કાચબો જીતી ગયો હતો.
આપણા જીવનમાં આળસ પણ નહીં જોઈએ અને ઉતાવળ પણ નહીં જોઈએ. આપણને ધીરજ જોઈએ અને ઉત્સાહ જોઈએ. કાચબાએ ધીરજ અને ઉત્સાહ બે રાખ્યા. ધીરજ કઈ રાખી કે જ્યાં સુધી મારું લક્ષ્ય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી હું વિશ્રામ નહીં કરું, હું આરામ નહીં કરું. તો માણસને વિશ્રામ લેવાની, આરામ લેવાની જે ઈચ્છા થાય છે એ ઈચ્છાને એણે ધીરજપૂર્વક નકારી દીધી અને ઉત્સાહપૂર્વક એ ચાલતો રહ્યો અને એ લક્ષ્ય સુધી પહોંચી ગયો. આપણે પણ આપણું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી વિશ્રામ કરવો નથી, આરામ કરવો નથી. વિશ્રામ ન કરવો, આરામ ન કરવો એટલે શું? શરીરને તો વિશ્રામ આપવો પડે, શરીરને તો વિરામ આપવો પડે, પણ હું મારી બુદ્ધિને વિશ્રામ નહીં આપું, આરામ નહીં આપું. યાદ રાખો, જે લોકો જીવનમાં બુદ્ધિને વિશ્રામ આપે છે, જે લોકો જીવનમાં બુદ્ધિને આરામ આપે છે, એના જીવનમાં જ આ મન અને અહંકાર દિન પ્રતિદિન વધુ ને વધુ ઉપદ્રવ કરતા જાય છે. આપણી બુદ્ધિને ક્યારેય નવરી ન રાખો. ગઈ વખતે આપણે જોયું છે કે ભગવાન જ્ઞાન ગમ્યમ છે, બુદ્ધિગ્રાહ્યમ છે. ભગવાન જ્ઞાનથી મળે છે, ભગવાન શુદ્ધ બુદ્ધિથી મળે છે. તેથી મારે મારી બુદ્ધિને નિરંતર શુદ્ધ કરવી છે અને મારી બુદ્ધિને જ્ઞાનથી સંપન્ન કરવી છે. તેથી હું મારા જીવનમાં ક્યારેય બુદ્ધિને વિશ્રામ નહીં આપું, આરામ નહીં આપું. હું ચાલતો જ રહીશ. આવા કાચબા જેવા આપણે ચાલતા રહીશું. લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અમે અટકશું નહીં. આરામથી, વિશ્રામથી બચી જશું. આ ધીરજ અને ઉત્સાહથી અમે અમારો પ્રયાસ કર્યા કરશું. અમારો ઉત્સાહ વધતો જશે. આવી રીતે જો કાચબાની જેમ આપણે ચાલતા રહ્યા તો એક વખત આ બ્રહ્મને સત્ય સમજવાવાળો અને જગતને મિથ્યા સમજવાવાળો જીવ સ્વયં બ્રહ્મ થઈ જશે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરમ. બ્રહ્મને સત્ય સમજવું એ શુચિતા, જગતને મિથ્યા સમજવું એ દક્ષતા. અને આવી બે સમજણથી યુક્ત જે જીવ છે એનું ગંતવ્ય સ્થાન બ્રહ્મ જ છે. જીવો બ્રહ્મૈવ ના પરમ. તો આ શુચિતા અને દક્ષતાની ફલશ્રુતિ શું છે? આ જીવ જ બ્રહ્મ થઈ જાય. પ્રત્યેકના જીવનમાં આવી જીવન મુક્તિ સિદ્ધ થાય અને આ શરીર પહેલા રાખ થશે કે જીવ પહેલા બ્રહ્મમાં ભળશે, એ જે સ્પર્ધા છે એ સ્પર્ધામાં બધા જીવો વિજય મેળવે અને આ જીવ જ બ્રહ્મભૂત થઈ જાય અને બધાને જીવતા જ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ થાય. અને અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ થઈ તો સાથે સાથે તત્વમસીની પણ અનુભૂતિ થઈ જ જાય છે. હું બ્રહ્મ છું અને આ જે હું છે એ એક જ છે અને તેથી બધાનો હું બ્રહ્મ છે. અને તેથી વ્યવહારમાં એમ બોલાય કે તું પણ બ્રહ્મ જ છે. તો હું પણ બ્રહ્મ અને તું પણ બ્રહ્મ. આવી અનુભૂતિ આપણે સૌ જીવતા જ લઈએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને એ પ્રમાણે આપણે પુરુષાર્થ કરીએ. એ પણ
એટલું જ મહત્ત્વનું છે. પ્રાર્થના એની સાથે પુરુષાર્થ. આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ પણ ભગવાનની શક્તિથી જ કરીએ છીએ. પણ આપણે જ્યાં સુધી પુરુષાર્થ નથી કરતા ત્યાં સુધી ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી. તમે પુરુષાર્થ કરો એટલે ભગવાન પ્રાર્થના સાંભળશે અને એ કૃપા કરશે. સૌના જીવનમાં આવી અવસ્થા આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને અત્યારે અહીંયા આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. ફરી પાછા આવતા શુક્રવારે સાંજે 5 વાગે આવી રીતે એકત્રિત થઈશું અને ભગવાન જે કંઈ સમજાવી રહ્યા છે એને સમજવાનો પ્રયાસ કરશું. વસુદેવ વસુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.